જૂનાગઢમાં પોલીસને અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી રાજુ સોલંકીના સાથી જયેશ સોલંકી પાસેથી શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા। જયેશ સોલંકી પહેલાથી જ રાજકોટ જેલમાં હતો, ત્યારે પોલીસના રિમાન્ડ દરમિયાન જયેશ સોલંકી પાસેથી શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા। પોલીસ તપાસમાં જયેશ સોલંકી પાસેથી 16 પ્રોમિસરી નોટ્સ, 7 ચેકબુક્સ, 12 પાસબુક, 4 વેચાણ દસ્તાવેજ, 6 વાહન વેચાણના દસ્તાવેજ, 20 કોરા ચેક, 3 વાહનોની આરસી બુક સાથે 5 કોરા સ્ટેમ્પ પેપર મળી આવ્યા। રાજુ સોલંકી સહિત 5 લોકો પર હત્યાના પ્રયાસ, મારપીટ, રાયોટિંગ, મારામારી, આર્મ્સ એક્ટ પ્રોહિબિશન સહિતના ગંભીર ગુનાઓ આચરેલા હોવાથી આરોપી હાલ ગુજસી ટોક હેઠળ જેલમાં બંધ છે। સાથે આ મામલામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજસી ટોક એક્ટ 2015 નીચે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો। આ ગુનામાં રાજુ સોલંકી અને અન્ય 4 વ્યક્તિઓની જે ગેંગ છે તેમની સામે આ ગુનો દાખલ થયેલો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી આ આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી। તેમજ ગણતરીના કલાકોમાં આ ગુનાના 4 આરોપીઓ રાજુ સોલંકી, દેવ રાજુ સોલંકી, યોગેશ કારા બગડા, સંજય ચંદ રાજુ સોલંકી, આ 4 આરોપીઓને ઝડપી લઈ અને અટક કરવામાં આવેલી હતી। તેમજ આ આરોપીઓના નામદાર ગુજસી ટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટ પાસેથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી। આ આરોપીઓની સંપત્તિ, તેમના ભૂતકાળના ગુનાહિત ઇતિહાસ તેમજ આ આરોપીઓ દ્વારા કયા પ્રકારની એમોથી પોતાની ગેંગ દ્વારા જુદા જુદા ગુનાઓ આચરવામાં આવેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી। આ આરોપીઓને નામદાર ગુજસી ટોક કોર્ટ રાજકોટના હુકમ મુજબ હાલ સુરત લાજપોર જેલ ખાતે મૂકવામાં આવેલ છે। વધુમાં આ ગુનાના અન્ય આરોપી નંબર 5 જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી જે અટક કરવાનો બાકી હતો, આ આરોપી છે એ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કલમ 307, 397, 323, 114 તથા જીપી એક્ટ 135 મુજબના ગુનામાં અગાઉ ધરપકડ થયેલ હતો અને તે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મૂકવામાં આવેલ હતો, જેથી નામદાર ગુજસી ટોક કોર્ટની મંજૂરી મેળવી અને આ 5 નંબરનો આરોપી જયેશ ઉર્ફે જવાને અમો દ્વારા અટક કરવામાં આવેલ છે।